નમસ્કાર દર્શક મિત્રો, મન કી બાત મતદારોની માં અત્યારે છેલ્લા 2 દિવસથી અમે લોકો ડીસામાં છીએ. ડીસાની પરિસ્થિતિ જાણી રહ્યા છીએ. ડીસાના ખેડૂતોનો અભિપ્રાય શું છે, મહિલાઓનો, યુવાનોનો, ખાસ કરીને નેતાઓનો અભિપ્રાય શું છે, ચર્ચા કરી રહ્યા છે. ત્યારે અમારી સાથે એક આજે જે જોડાયા છે તેમનું નામ જગદીશભાઈ મોદી છે. એમની ખાસ વાત મહત્વની એ છે કે ડીસામાંથી 2021 કોર્પોરેશન ગઈ છે તેમાંથી નિર્દલીય ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા છે. ભાજપની જે લહેર છે તેની સામે અપક્ષમાંથી ચૂંટાવું એક બહુ મોટી વાત છે. ખરી સચ્ચાઈ ડીસાની પરિસ્થિતિઓ શું છે, ખાસ કરીને 2024માં પબ્લિક કોને પસંદ કરે છે એ એમની પાસેથી જાણવા મળે. સાથે સાથે જગદીશભાઈ મોદી પોતે જે બનાસકાંઠા જે કરિયાણા મર્ચન્ટ એસોસિએશન છે તેના પણ 10 વર્ષથી પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. એમની પાસે બહોળો અનુભવ છે વેપારીઓ લોકોની સમસ્યા સોલ્વ કરવાનો, ખાસ કરીને સામાજિક જીવન સાથે પણ છેલ્લા 25 કે 30 વર્ષથી જગદીશભાઈ જોડાયેલા છે. એમની સરનેમ તો મોદી છે. એક બાજુ વડાપ્રધાન મોદી સમગ્ર દેશમાં શાસન કરે છે, એમનો વિશ્વમાં ડંકો વાગે છે. સાથે સાથે એવું અત્યારે ભારત દેશની જે 2 ટર્મથી જે વડાપ્રધાન જીતી રહ્યા છે તેવું ગણાવી દેખાઈ રહ્યું છે. પણ હવે 2024માં મતદારો કોને પસંદ કરે છે, વડાપ્રધાન મોદીને તક આપી કે રાહુલ ગાંધી કે ઇન્ડિયા ગઠબંધન, બધી જ ચર્ચાઓ આપણે જગદીશભાઈ મોદી પાસેથી જાણીએ. જગદીશભાઈ, સૌથી પહેલા તો મને સૌથી પહેલા એ વસ્તુ જણાવો કે એક બાજુ નરેન્દ્રભાઈ મોદી, બીજી બાજુ જગદીશભાઈ મોદી અપક્ષ તરીકે ચૂંટાઈ આવે છે. શું કહેતો? કારણ કે અપક્ષમાંથી ચૂંટાવવું આવા સમયમાં એક બહુ અઘરું કામ છે. ત્યારે તમે આ વાત કરો છો કે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબને એમની પોતાની કાબિલિયતના આધારે પોતે એક સારું સ્થાન પામ્યા અને પોતે જે કાર્યો કરતા હતા એના આગળથી એમને આગળ લઈ જવામાં આવ્યા. આજે વડાપ્રધાન છે દેશના, વિશ્વના મહાન નેતા બી ગણાય. પરંતુ જ્યારે આપણે કોઈ સામાજિક કામો કરતા વિજય થઈ શકીએ. તો સર મને એ જણાવો કે તમે લોકોના દિલમાં એટલે કેટલા સમયથી કામ કરો છો, કેવા કામો તમે કર્યા છે જેના કારણે લોકોના દિલમાં તમે જગ્યા બનાવી? છેલ્લા 10 વર્ષથી હું અહીંયા મર્ચન્ટ એસોસિએશનનો પ્રમુખ છું અને છેલ્લા 10 વર્ષથી જે પણ પ્રોબ્લેમ બજારમાં આવે એના માટે હું ખડે પગે ઊભો રહું. પહેલી વસ્તુ એવું છે કે અમદાવાદ પછી ઉત્તર ગુજરાતનું મોટું માર્કેટ એ ડીસા છે. અમારું માર્કેટ એટલું મોટું વિસ્તરેલું છે કે અહીંથી જોધપુર સુધી, બાડમેર સુધી, ભીલવાડ સુધી, આમકા સિરોઈ સુધી, ઉદયપુરવાળા રસ્તાઓમાં બી બહુ મોટો માલ જાય. ડીસાનું માર્કેટ એ એવું કહેવાય કે ઉત્તર ગુજરાતનું મોટું હબ કહેવાય. અને એ બધી જ વસ્તુમાં, એક વસ્તુમાં નથી, કરિયાણાની વાત કરીએ, કટલરીની વાત કરીએ, હોશિયારીની વાત કરીએ, ખેડૂતલક્ષી સાધનોની, ખેડૂતલક્ષી બિયારણોની વાત કરીએ, કે જે પણ આઈટમો જીવન જરૂરિયાતની છે તે બધી જ વસ્તુ માટેનું મોટામાં મોટું હોલસેલ માર્કેટ એ ડીસાનું માર્કેટ છે. એટલે એમાંથી મને ખૂબ અનુભવ મળ્યો, લોકોના કામ કર્યા છે, લોકોની સાથે રહ્યો છું અને એના માટે કરીને અહીંયા ડીસાના માર્કેટના કારણે 10 વર્ષનો મળ્યો. જગદીશભાઈ, જે રીતે તમે પહેલી વખત લડ્યા હતા અને પહેલી વખત ચૂંટાયા કે અગાઉ લડ્યા તો હાર્યા તો, કે શું છે બેકગ્રાઉન્ડ, કઈ પાર્ટી સાથે જોડાયેલા તો એ જણાવો. હું પહેલી વખત જ ઇલેક્શન લડ્યો અને પહેલી વખત જ ચૂંટાયો. મારે કોઈ ઇલેક્શનમાં લડવાની કોઈ ગણતરી નહોતી, પરંતુ કોરોના કાળ દરમિયાન જ્યારે કોરોના આખા વિશ્વમાં ચાલતો હતો, મહામારી ચાલતી હતી, ત્યારે હું પ્રમુખ હતો. એસડીએમ સાહેબ, અમારા ડીવાયએસપી ઓઝા સાહેબ અને આ બધાને સાથે એક અમારી મિટિંગ મળી અને મિટિંગમાં એવું નક્કી થયું કે આપણે આ ડીસા શહેરને અને આજુબાજુના વિસ્તારને આવશ્યક ચીજ વસ્તુઓ માટે ક્યાંય તકલીફ ન પડે લોકડાઉન દરમિયાન, અને લોકોને જે ગરીબ લોકો છે એમને પણ પોતાનું રાશન મળી રહે અને કાળા બજાર ના થાય એના માટેની એક ટીમ બને. એ ટીમમાં મને એમને સહભાગી બનાવ્યા. એ સહભાગી બનાવ્યા જ્યારે હું કાયમ સવારે 6 વાગ્યાથી રાતના 12 થી 1 વાગ્યા સુધી આ ટીમની સાથે રહેતો, કલેક્ટર સાહેબની સાથે વિઝ્યુઅલ મિટિંગમાં રહેતા, માર્કેટમાં કઈ રીતે દુકાનો ખોલાવડાવી, કઈ રીતે માલ વિતરણ કરાવડાવવું, લોકો સુધી માલ કઈ રીતે પહોંચે, કોરોના સંક્રમિત ના થાય એની કાળજી રાખવી, આ બધા કામો આપણે કરતા હતા. એના કારણે વેપારીઓએ અંદર સ્વયંભૂ મને કીધું કે ભાઈ ડીસામાં તમે નગરપાલિકામાં વેપારી તરફથી એક પ્રતિનિધિત્વ કરો. એટલે મને આ એક કહેવામાં આવ્યું અને વેપારીઓ સ્વયંભૂ મને ઉપાડી લીધો અને મને એવી જગ્યાએથી ચૂંટીને મોકલ્યો જ્યાંથી ભારતીય જનતા પાર્ટી 25 વર્ષથી પોતાની પેનલ
અમને જે રીતે જાણવા મળ્યું કે આ કોંગ્રેસની વિચારધારા સાથે ઘણા સમયથી જોડાયેલા છો, કોંગ્રેસને પસંદ કરો છો, તો એનું કારણ શું છે? કઈ વસ્તુ તમને ગમે છે કે એ ભાજપને નથી, જેને આપ પર્સનલી કોંગ્રેસને પસંદ કરો છો? હું છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાયેલો છું. ઓકે. પહેલા બક્ષીપંચનો બનાસકાંઠાનો ચેરમેન હતો 2007 થી. એ પછી ગુજરાત પ્રદેશમાં બક્ષીપંચ વિભાગમાં મંત્રી રહ્યો, મહામંત્રી રહ્યો. અત્યારે ચાલુ ઉપાધ્યક્ષ છું ગુજરાત પ્રદેશ બક્ષીપંચના માળખામાં. જિલ્લા કોંગ્રેસ પાર્ટી સમિતિ છે એના અંદર હું અત્યારે ઉપપ્રમુખ છું. મને ખાસ તો એ વાત ગમે કે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે ઉમેદવાર પસંદ કરવાની વાત આવી ને ત્યારે એમને ન્યાય એમનું કોઈ કામ બોલ્યું નહીં. કે પોતે અહીંયાથી ભારતીય જનતા પાર્ટી એક જ વાત કરે છે કે અહીંથી કમળો મોકલો, મોદી સાહેબ રાજ કરશે. તો આપણે ગુજરાતમાં 26 સીટો બે ટર્મ સુધી આપી, અહીંયાથી કોઈ વિરોધ નથી ઉપડ્યો. આપણા સૌથી નાનો સમાજ એ પછી ડીકે ગઢવી સાહેબ ના. ડીકે ગઢવી સાહેબ એ 112 વોટના ધણી હતા આખા જિલ્લામાં, અને એ 3 ટર્મ જીતીને ગયા અને ભારત સરકારના રાજીવ ગાંધી સરકારમાં નાણામંત્રી બન્યા. અને આ બનાસકાંઠામાં તમે કોઈ પણ ગામમાં જાઓ તો પૂછો કે ભાઈ ડીકે ગઢવી સાહેબે અમને આ આપ્યું હતું, અમને પાણી લાવી આવ્યું, અમને રોડ લાવી આવ્યું. એવી રીતે એમના સન મુકેશભાઈએ મોટા બ્રિજો બનાવરાયા અને લોકોની જે પણ સુખાકારીની વાત હોય કોંગ્રેસ સાથે હા એ વખતે ઉભા રહેતા. આજે આપણે જાણીએ છીએ કે હરિભાઈ ચૌધરી અને પરબતભાઈ એમનો ફોટો લઈ બજારમાં નીકળો ને તો આજે બનાસકાંઠામાં 9 થી 10 જણ એવું કહે કે ભાઈ આપણા સાંસદ હતા તો આપણે માનીએ. એ માનવા જેવી જ વાત નથી. પરિસ્થિતિ એવી છે કે નાની સમાજોને કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીએ પ્રાધાન્ય નથી આપ્યું. એના કારણે નાની સમાજો ત્રસ્ત છે અને આ વખતે કોંગ્રેસ તરફથી આવશે. તો સર, જે રીતે તમે પેલા બનાસકાંઠાના વિકાસની પણ વાતો કરી કે ભાઈ બનાસકાંઠા એ સૌથી મોટું હબ કહેવાય વેપાર ઉદ્યોગમાં, તમે પોતે વેપારી સંગઠનના પ્રમુખ પણ છો મટનના, તો વિકાસ થયો છે તમે માનો છો? બનાસકાંઠાનો વિકાસ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો હતો કે કોંગ્રેસ સમયમાં હતો અને આમ તો ગુજરાતમાં પહેલેથી જ વિકાસની હરણફાળ આઝાદ હિન્દુસ્તાન દવે પહેલાથી જ હરણફાળ લીધેલી છે. ગુજરાતના લોકો સમજે છે કે વેપાર એટલે ગુજરાતનો મેઇન વસ્તુ છે. અને ગુજરાતીઓ પહેલેથી જ્યારે દેશને જરૂર પડી ત્યારે ગુજરાતીઓ નેતાગીરી બી આપી છે અને ગુજરાતીઓએ સારી એવી દેશ માટે સેવા બી કરી છે. આપણે જાણીએ છીએ કે ગુજરાત હંમેશા અગ્રસર જ રહ્યું છે. કોઈ એવું કહે કે વિકાસ તો આપણા દેશમાં જ્યારે ટાંકણી નહોતી બનતી ને ત્યારે બી આપણા દેશમાં ડેમો બનાવ્યા હતા કોંગ્રેસ પાર્ટીએ. જ્યારે એ કોંગ્રેસ પાર્ટીના ડેમોની આજે નહેરો આ ભારતીય જનતા પાર્ટીએ જે 15-20 વર્ષમાં બનાવી છે એ નહેરો બી આજ સુધી તૂટવા માંડી છે. અને એમાં તૂટે છે તો કેવી તૂટે? લોકોના ખેડૂતોના ઘરના ઘર બરબાદ થઈ જાય. અને તો કે ખેડૂતોને શું લેવા મારવાની વાત કરે છે? તો એટલે કહેવાનો મતલબ એમ કે ભાઈ વિકાસ જે થયો છે ગુજરાતની મહેનત છે, ભાજપની મહેનત નથી. એને આપણે એવું તમારા મંતવ્યની માનીએ. પણ આપના માધ્યમથી હું જાણવા માંગુ છું અને પબ્લિકને બી કહેવા માંગુ છું કે છેલ્લા આ જે 10 વર્ષથી આપણે 26 સીટો આલી, આપણો કયો સાંસદ સંસદમાં જવાબ પ્રશ્ન પૂછ્યો છે? આપણે જાણીએ છીએ કે આ મહામારી આવી હતી. મહામારી આવી, મોટા જે મળતિયા હતા, મોટા લોકો જે કરોડપતિ હતા એમને રેડમિશન ઇન્જેક્શન મળતા હતા. મધ્યમ વર્ગ અને ગરીબો માટે બેડ નહોતો, ઓક્સિજન નહોતું. અને આપણે જાણીએ છીએ કે ડીસાના જ હું ડોક્ટરોની વાત કરું, બધા ડોક્ટરની વાત નહીં કરતો, પણ 10-15% ડોક્ટરો એવા હતા કે જેમણે કાળો કેર વર્તાવ્યો હતો અને લોકોને લૂંટી લીધા હતા. ત્યારે આ જે સરકારો હતી એ સરકારોએ એનો જવાબ માંગવો જોઈતો હતો, એના ઉપર એક્શન લેવા જેવો હતા. આજે કરોડપતિ ડોક્ટરો થઈ ગયા છે પણ એમને કોઈ પૂછવામાં આવ્યું નહીં. દિશાને લઈને ખાસ કરીને એવા કયા પ્રશ્નો બાકી છે જે ખરેખર ભાજપે નથી કર્યા, એ કામ કરવાની જરૂર છે, કર્યાની સમસ્યા? ડીસામાં પહેલા તો એક વસ્તુ એવી છે કે બનાસકાંઠાના ડીસાના 2-4 પ્રશ્નો એવા છે કે જે આજે 10 વર્ષથી કહેવામાં આવી રહ્યું છે. એક તો આપણે જૂના ડીસા જતા ફાટકવાળો પુલ છે. એ પુલનો ઘણા વર્ષોથી માંગણી ચાલી રહી છે. એક બાજુ સ્કૂલો છે, પેલી સાઈડ સ્કૂલ છે, બાળકો પરીક્ષા આપવા જાય, બોર્ડની પરીક્ષા આપવા જાય, 2-2 કલાક ફાટક બંધ રહે છે. એ ફાટક બંધ રહે એટલે પરીક્ષાર્થીઓ ટાઈમસર પહોંચી નથી શકતા. લોકોને હાલાકી થાય, ત્યાં ટ્રાફિક જામ થાય છે. ઘણી વાર તો એવું થાય કે 1-2 ટ્રેન સાથે આવવાની હોય તો ફાટક બંધ કરવાના ટાઈમે બી ગાડી વચ્ચે આવી જાય તો માંડ એ ગાડી કાઢવી પડે છે. એટલે એ પુલની જરૂરિયાત છે, ઘણા વર્ષોથી માંગણી છે. બીજી એક જરૂરિયાત છે ઘોડા ફાટકવાળા પુલની. ત્યાં બી એ રેલવે ફાટક
એવું કહેવામાં આવે છે કે ફાટક વિહોણી રેલવે થઈ જશે, પણ હજી બી હિન્દુસ્તાનમાં 10 વર્ષમાં કોઈ એવી વાત નથી થઈ. બીજી વસ્તુ એવી છે કે ડીસાના બે મેઇન નદી છે, બનાસ નદી, બનાસ નદીના કાંઠા ઉપર એક ચેક ડેમ બનાવવાની વાત છે. ઘણા વર્ષોથી સર્વે કરવાની વાત છે, બાકી માત્ર કાગળ ઉપર સર્વે થાય છે, એની કોઈ સમસ્યા સોલ્વ નથી થતી. અને નર્મદાનું પાણી લાવવાની વાત કરે છે, પાઇપથી થોડા દરોડા પાડે છે, પરંતુ ભરવાની વાત નથી. ચીકુ ડેમમાં 5 વર્ષ પહેલા એક દરેડો પાડ્યો હતો, પરંતુ એ પાણીથી ભરાણો નથી. એટલે આવા બધા ઘણા સમસ્યા જેને કરવા હોય તો ભાજપ માટે સર્વે કરવા જે પ્લાન છે, જેની બેન એટલે બનાસની બેન, એમની પણ આગવી ઓળખ, શું કહેશો, કેવી રહી છે ટક્કર, કોણ જીતી શકે છે આ બધું તમારા મતે? કહેવાનો મતલબ એટલો જ છે કે ગેનીબેન એ વાવ તાલુકાના પોતે એમએલએ અને ગુજરાતના દરેક પ્રશ્નોમાં જ્યારે વિધાનસભા હોય ત્યારે એમને પ્રશ્ન ઉપાડે અને વિધાનસભામાં જ્યારે વાત કરવાની આવે ત્યારે આંખ કાઢીને વાત કરી છે. એમના વિસ્તારની વાત કરી, જમીનની હકીકત જાણે છે અને લોકોની પીડા જાણે છે. ખેડૂતની દીકરી છે એટલે એને ખબર છે કે શું. એટલે કહેવાનો મતલબ એ છે કે જો ગેનીબેન જેવા ઓળખણા અને આખા બનાસકાંઠામાં લોકો ઓળખે, આખા ગુજરાતમાં ઓળખે, ગેનીબેન નાનામાં નાના કાર્યક્રમોમાં જાય, નાનામાં નાના કાર્યકરને ઓળખે, નાનામાં નાના વેપારીને ઓળખે, યુવાનોની સમસ્યા ખબર છે, ખેડૂતોની સમસ્યા ખબર છે, વેપારીઓની સમસ્યા ખબર છે અને પોતે એ પોતાની રીત તો લાગી રહ્યું છે કે ગેનીબેન જ આપી રહી છે કોંગ્રેસમાં, કોઈ કેવી રીતે રોકશે? 400 પારમાં તો ભાજપનું તો કેવું છે કે દર વખતે નવી વાત લઈને આવે. 400 પાર એટલે કોઈ પબ્લિક પાસેથી વોટ નથી લેવાય, એમને પસંદ કર્યા, પણ લોકોના લોકશાહીને બી આ લોકો ખતમ કરવા માટે બિનહરીફ કરાવે અને આવા કામ કરે એ યોગ્ય નથી. તો એવું કહી શકાય કે જે રીતે બિનહરીફ તમારા કહેવા મતલબ કે ભારતીય જનતા પાર્ટી દાદાગીરી કરે છે તમારા મત મુજબ કે જેમ બિનહરીફ ચૂંટણી કરાવવાની? દેખો, એક વસ્તુ સમજો, આજે જાગીરદારોના પ્રશ્નો છે, એમાં આપણે જાણીએ છીએ કે રૂપાલા સાહેબે કીધું કે ભાઈ આજે બેન દીકરીનો વ્યવહાર કરતા હતા. હવે આવા શબ્દ કીધા તો ચલો એક વાત પતી ગઈ કે ભાઈ એ વાત કહેવાનું હતું, કહી દીધું, એની માથે જતું રહેશે, અમારી રાજાશાહી જતી રહેશે. એ તો એક બાજુ વિરોધ, બીજી બાજુ સપોર્ટ પણ મળી રહ્યો છે. તો તમને લાગે છે કે ક્ષત્રિય સમાજનો જે વિરોધ છે આ વખતે ચૂંટણીમાં અસર કરશે? એટલે હું એ જ કહેવા માંગુ છું, આવા વ્યક્તિઓને બી તમે આવી અભદ્ર વાત કરો અને અભદ્ર વાત કર્યા પછી જાગીરદાર શું લઈ જઈશું? અમે મોદી સાહેબ આવશે નામ ફેરવીને અમે થાંભલાને ઉભો રાખીશું તોય ભાજપમાં જીતી જશે, એવો ઘમંડ લઈ નીકળવા વાળાને આ વખતે 100% જાગીરદાર સમાજ તો એમના વિરોધમાં રહેશે. અને લોકોએ બી જાણવું જોઈએ કે જો આ રીતે ઘમંડ રાખતા હોય તો એમને એક વાર તો સબક શીખવાડવો જ જોઈએ કે ભાઈ પબ્લિક સર્વોપરી છે, લોકશાહીમાં કોઈનો ઘમંડ ચાલતો નથી. જે રીતે 2 દિવસ પહેલા ગઈકાલે એક કોંગ્રેસના 5 ન્યાયની વાત છે, તમને ખ્યાલ હોય તો, કે મહિલાઓને ન્યાય, યુવાનોને ન્યાય, ખેડૂતોને ન્યાય, એમાં આર્થિક સમાનતાનો ન્યાય કોંગ્રેસે યુવાનોને આપ્યું છે. એવું વડાપ્રધાનનું નિવેદન સામે આવ્યું છે. તો એ સત્ય શું છે? આ બાબતનું અમને જાણવું છે તમારી પાસેથી. કોંગ્રેસનું એક બાજુ ન્યાયપત્ર, એમાં આ જોગવાઈ, બીજી બાજુ વડાપ્રધાનનું આ જોગવાઈને લઈને નિવેદન. પેલી તો સાથે રહીને ઊંચી લાવી અને એમને સત્તામાં બેહાડી, ત્યારે એ જ સનાતન ધર્મના શંકરાચાર્યો જે 4 આપણા મહાન કહેવાય, હજારો વર્ષથી જે હિન્દુ ધર્મને સાચવીને બેઠા છે, એવા લોકોના કહેવાની બી વાત ના સાંભળી અને અધૂરા રામ મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા કરી અને સનાતન ધર્મને તમે સમજો કે આ એક ધ્રુવીણીકરણનું રાજકારણ છે. વડાપ્રધાન જેવા વ્યક્તિને આ વાત નથી સોંપતી. આપણા દેશમાં બિન સાંપ્રદાયિક દેશ છે, એને કોઈ ગમે તે કરે, આપણું સંવિધાન નહીં બદલી શકે અને બિન સાંપ્રદાયિકતા બી નહીં બદલી શકે. કોંગ્રેસ તો એવો પણ આક્ષેપ લગાવી રહી છે કે આ વખતે તો સુપ્રીમ કોર્ટે જગ્યા આપી તો એ સનાતન ધર્મનું કામ હતું. સનાતન ધર્મ હજારો વર્ષથી હિન્દુઓનો છે. રામ બધા હિન્દુઓના દિલમાં વસેલા છે. બધા જ હિન્દુઓ પોતાના ઘરે ભક્તિભાવપૂર્વક રામચંદ્ર ભગવાનને, મર્યાદા પુરુષોત્તમને માને છે અને એની પૂજા વિધિ કરે છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટી એક પોતાનો જીતવા માટે કરી અને પોતે એક એવું કમિટી બનાવીને કમિટીમાં તમે દેખો યાર, એક વસ્તુ સમજો, વડાપ્રધાન જો પ્રાણ પ્રતિષ્ઠામાં જાય ને આપણા હિન્દુ ધર્મનો એક શંકરાચાર્ય ના હોય, આ કઈ સનાતન ધર્મની વાત છે? સનાતન ધર્મમાં તો હજારો અખાડા છે, હજારો કુંભ મેળા ભરાય છે. અત્યારે મોદી સાહેબે જે ગેરંટી આપી છે એમાં એવું નહીં કહ્યું અમે હું પણ એમાં ઉપસ્થિત છું.
શું કહેશો? તમે જે વાત કરો છો કાગળ ઉપર તો બધું સારું લાગે છે. એ કાગળની વાત છે કે ભાઈ 11 માસ ગમે તે આ એક કાગળની જ વાત છે. જો નિર્મલા સીતારમણ એવું કહેતા હોય તો એમના હસબન્ડ જ કહે છે કે આ બધું પ્રોપગેન્ડા છે. તો જો એમના ઘરના જ વ્યક્તિ આવી વાત કરતા હોય કે આ બધી ઇકોનોમીની વાતો છે બધી કાગળ ઉપર છે. સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે આ દેશને બરબાદ કરી દેશે, આ દેશમાં દેવું કેટલું વધી રહ્યું છે. વિશ્વ બેંક કહે છે કે જો ત્રીજી વાર મોદી સરકાર બનશે તો આ દેશને ગીરવે મેળવાની વાત આવશે. આટલી વાત થતી હોય અને ખાલી કાગળ ઉપર અને મીડિયામાં પોતાની વાહ કરવા માટે કરીને ગમે તે રિપોર્ટો ભેગા કરવા એ વાત છે. બાકી સાચી હકીકત કોઈને જાણવામાં આવતી નથી. એક છેલ્લો આપણે બધાએ સાથે રહેવું હશે. આ દેશમાં કોઈ મુસ્લિમોને કોઈ કાઢી નથી શકવાનું, ખ્રિસ્તીઓને કોઈ કાઢી નથી શકવાનું. આ દેશ બિન સાંપ્રદાયિક દેશ છે. હજારો વર્ષથી બિન સાંપ્રદાયિકથી રહેલો છે. માત્ર એટલું કહેવાનું કે ભાઈ અમે સાંપ્રદાયિક છે અને અમે હિન્દુઓની સરકાર બનાવીશું, હિન્દુ રાષ્ટ્ર બનાવીશું, આ બધી પોપડગંજા છે. ખાલી હિન્દુઓના વોટ લેવા માટે કરીને કરે. મારી વિચારધારા બિન સાંપ્રદાયિકથી જોડાયેલી છે એટલે હું કોંગ્રેસ પાર્ટીની સાથે છું. જે રીતે જગદીશભાઈ મોદી કહી રહ્યા છે કે મને નરેન્દ્ર મોદીનો વિરોધ નથી, ભાજપનો વિરોધ નથી, મને વિચારધારાનો વિરોધ છે. ભારતીય જનતા પાર્ટીના જે વાયદાઓ છે, જે ખરેખર જે વાયદાઓ કર્યા, ધારાસભ્ય ચૂંટાઈને આવે છે, હાલના રનિંગ ધારાસભ્ય છે, તો એક વજન તો દિશામાં પડી રહ્યું છે, બનાસકાંઠામાં પડી રહ્યું છે, જેના લીધે ચર્ચા છે કે બનાસની બેન એ ગેની બેન. તો એ જોવાનું રહ્યું કે બનાસકાંઠા ડીસામાંથી આ વખતે ગેની બેન જીતે છે કે રેખા